નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ અને હું છું અજય ભાટિયા। ધાંગધ્રા શહેરમાં આજે એકતા અને સમરસતાનો અનોખો માહોલ જોવા મળ્યો, જ્યારે ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન થયું। હજારો લોકો ઉત્સાહભેર જોડાયા। શહેરના મુખ્ય માર્ગો દેશભક્તિના સૂરો અને ડીજેના તાલે ગુંજી ઉઠ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સફળ રહ્યો। આ ઉજવણી એકતા અને સામાજિક સૌંદર્યનો મજબૂત સંદેશો આપ્યો। રિપોર્ટ રાઠોડ દિલીપ, ધાંગધ્રા। મારું નામ મકવાણા બૃંદા અશોકભાઈ છે। આજ યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલ પરિવર્તનશીલ યાત્રા અને તેમના સંઘર્ષથી મને બહુ ખુશી થાય છે। પરિવર્તનશીલ યાત્રા કરવામાં આવે છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં દલિતોનું અને તેમની સ્ત્રીઓને સમાનતાનો હક આપવામાં આવ્યો છે। તેમને સ્ત્રીઓ માટે અને દલિતો માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે। તેનાથી મને ખૂબ જ ગૌરવ પ્રાપ્ત થાય છે અને હું આનંદિત છું। ચેતન છે। દલિત સમાજ એકત્રિત થઈ ધાંગધ્રા શહેરની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિ દ્વારા 135મી જન્મજયંતિનું મહાઆયોજન કરેલ છે। જે આયોજન ડોક્ટર આંબેડકર યુવા સમિતિ દ્વારા આંબેડકર ભવનથી ધાંગધ્રાના રોજમાર્ગ પર નીકળીને આંબેડકર સર્કલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુરાર કરીને ત્યાંથી આ કાર્યક્રમ પૂર્ણ કરશું। તથા ધાંગધ્રા શહેર દલિત સમાજ તથા અન્ય સમાજ સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ભીમ।